ચાલો આજે વાત કરીએ આપણા સૌરમંડળના છેવાડે આવેલા એક બર્ફીલા રહસ્યમય વિશ્વની. એક એવું વિશ્વ જેણે બ્રહ્માંડ વિશેની આપણી સમજને પડકારી અને કાયમ માટે બદલી નાખી. આ છે પ્લુટોની અદ્ભુત ગાથા. આ એ સવાલ છે જે આજે પણ ઘણાને થાય છે, ખરું ને? જે ગ્રહ 76 વર્ષ સુધી આપણા પાઠ્યપુસ્તકોનો હિસ્સો હતો, એનું સ્થાન અચાનક કેમ બદલાઈ ગયું? ચાલો આ ખગોળીય રહસ્યના મૂળ સુધી જઈએ. પણ આ આખી વાર્તા પ્લુટોથી શરૂ નથી થતી. ના, એની શરૂઆત તો એનાથી પણ ઘણા સમય પહેલાં થાય છે. એક એવો સમય જ્યારે ખગોળશાસ્ત્રીઓ એક અજાણ્યા અદૃશ્ય વિશ્વની પાછળ પડ્યા હતા. વૈજ્ઞાનિકોને ખબર છે, પાકી ખાતરી હતી કે નેપચ્યુનની ગતિમાં કંઈક તો ગડબડ છે. એની ભ્રમણકક્ષા એવી રીતે ડગમગી રહી હતી જાણે કોઈ મોટી અદૃશ્ય તાકાત એને પોતાની તરફ ખેંચી રહી હોય. આ કાલ્પનિક ગ્રહને નામ મળ્યું પ્લેનેટ એક્સ. અને બસ પછી તો જાણે એક આંતરરાષ્ટ્રીય રેસ શરૂ થઈ ગઈ. દુનિયાભરના શક્તિશાળી ટેલિસ્કોપ રાતના આકાશને ખૂંદી વળ્યા. દરેક જણ એ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માંગતા હતા જ્યારે પ્લેનેટ એક્સ મળશે. અને પછી દાયકાઓની રાહ જોયા પછી આખરે એક ક્ષણ આવી. ઇતિહાસ રચાવાનો હતો, અને પણ એક યુવાન ઉત્સાહી ખગોળશાસ્ત્રીના હાથે, એકાંત વેધશાળાની શાંતિમાં. જુઓ, આ શોધ દાયકાઓ સુધી ચાલી, પણ આખી ગેમ ક્યારે બદલાઈ? 1929માં, જ્યારે ક્લાઇડ ટોમ્બો નામના એક યુવાને આ મિશન હાથમાં લીધું અને માત્ર એક વર્ષની અંદર 13 માર્ચ 1930ના રોજ એમણે કરી બતાવ્યું. હવે જરા કલ્પના તો કરો, એમનું કામ કેટલું અઘરું હશે. એમણે રાતના આકાશની હજારો તસવીરો, જેમાં લાખો તારાઓ હોય, એ ફોટોગ્રાફિક પ્લેટોની જોડીઓને એક ખાસ મશીનથી સરખાવવી પડતી, માત્ર એક નાના અમથા ફરકની શોધમાં. એમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો: સ્થિર તારાઓના આખા સમુદ્રમાં એક એવું નાનું ટપકું શોધવું જેણે પોતાની જગ્યા બદલી હોય. કારણ કે તારાઓ તો સ્થિર રહે, પણ ગ્રહો ફરે છે. જાણે કે ઘાસના ઢગલામાંથી સોય શોધવી, બસ એવું જ હતું. મહિનાઓ સુધી આંખો ફોડ્યા પછી એમને મળ્યું ફક્ત એક ઝાંખું, ગતિ કરતું ટપકું. પ્લેનેટ એક્સ હવે કોઈ કાલ્પનિક વસ્તુ નહોતી, એ એક હકીકત બની ચૂક્યો હતો. બસ આ શોધ પછી તો જાણે દુનિયાભરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો. આપણા સૌરમંડળના પરિવારમાં એક નવા સભ્યનું આગમન થયું હતું. 9મા ગ્રહનું શાસન શરૂ થઈ ચૂક્યું હતું. હવે આ નવા વિશ્વનું નામ શું રાખવું? સારું, એની જગ્યાને જોઈને જ એનું નામ પડ્યું. સૌરમંડળના સૌથી દૂરના, ઠંડા અને અંધકારમય ખૂણામાં હોવાને કારણે એને નામ મળ્યું રોમન પાતાળના દેવતાનું પ્લુટો. અને પછી 76 વર્ષ સુધી, વિચારો, લગભગ 3 પેઢીઓ સુધી પ્લુટો આપણો 9મો ગ્રહ બની રહ્યો. શાળામાં, વિજ્ઞાનના પુસ્તકોમાં, આપણી કલ્પનામાં, બધે જ એ સૌરમંડળનો છેલ્લો ગ્રહ હતો. તો ત્યારે આપણે પ્લુટો વિશે શું જાણતા હતા? સાચું કહું તો બહુ જ ઓછું. આપણે એને એક નાનો, બર્ફીલો, ખડકાળ ગોળો માનતા હતા, જાણે સૌરમંડળની સરહદ પર ઊભેલો એક રહસ્યમય પહેરેદાર. પણ જેમ કહેવાય છે ને, વિજ્ઞાનમાં કશું જ કાયમ નથી હોતું. દાયકાઓ વીત્યા અને વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો. પ્લુટોના સ્થાન પર સવાલો ઊભા થવા લાગ્યા. જે સવાલથી આપણે શરૂઆત કરી હતી, એનો જવાબ હવે મળવાનો હતો. તો થયું એવું કે આપણા ટેલિસ્કોપ દિવસે ને દિવસે વધુ પાવરફુલ બનતા ગયા, અને ખગોળશાસ્ત્રીઓને પ્લુટો જેવા બીજા ઘણા પદાર્થો મળવા લાગ્યા. એટલે 2006માં આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘે એક ઐતિહાસિક નિર્ણય લીધો. એમણે પહેલીવાર નક્કી કર્યું કે ગ્રહ કોને કહેવાય. આ નવી વ્યાખ્યામાંથી એક નવી કેટેગરી બની: વામન ગ્રહ અથવા ડ્વોર્ફ પ્લેનેટ. હવે આ શું છે? સીધી વાત છે, એ એટલો મોટો તો છે કે પોતાના વજનથી ગોળ થઈ જાય, પણ એટલો દમદાર નથી કે પોતાની આસપાસનો કચરો, એટલે કે બીજા નાના પદાર્થોને સાફ કરી શકે. અને બસ આ જ એક નિયમ પ્લુટોને નડી ગયો. જુઓ, એ ગોળ છે, સૂરજની આસપાસ પણ ફરે છે, પણ પેલી ત્રીજી શરત, પોતાનો પડોશ સાફ કરવો, એ પૂરી ન કરી શક્યો. એનો રસ્તો સાફ નથી, અને આ એક જ કારણથી પ્લુટોને ગ્રહના પદ પરથી હટાવી દેવાયો. પણ શું ગ્રહની પદવી જતી રહી એટલે પ્લુટોની વાર્તા પૂરી? ના, બિલકુલ નહીં. અરે, સાચી વાર્તા તો હવે શરૂ થવાની હતી. હવે સમય હતો પ્લુટોને રૂબરૂ મળવાનો.
વર્ષ 2015માં લગભગ 9 વર્ષની અને 5 અબજ કિલોમીટરની લાંબી સફર પછી નાસાનું ન્યૂ હોરાઇઝન્સ સ્પેસક્રાફ્ટ પ્લુટોની એકદમ નજીકથી પસાર થયું. સદીઓથી જે માત્ર એક ઝાંખું ટપકું હતું તે હવે આપણી સામે એક જીવંત વિશ્વ તરીકે ખુલી રહ્યું હતું. અને ત્યાં જે જોવા મળ્યું એણે તો બધાને ચોંકાવી દીધા. ત્યાં હૃદય આકારના થીજેલા નાઇટ્રોજનના વિશાળ મેદાનો હતા, પાણીના બરફના મોટા મોટા પહાડો હતા અને એક પાતળું વાદળી વાતાવરણ પણ હતું. પ્લુટો કોઈ નિર્જીવ બર્ફીલો ગોળો નહોતો, એ તો એક જીવંત ધબકતી દુનિયા હતી. તો પ્લુટોની આખી કહાની આપણને એ જ શીખવે છે કે આપણું સૌરમંડળ આપણે વિચારીએ છીએ એના કરતાં ઘણું વધારે રહસ્યમય અને અદ્ભુત છે. દરેક શોધ નવા સવાલો ઊભા કરે છે. પ્લુટોએ સાબિત કરી દીધું કે નાનામાં નાનું વિશ્વ પણ મોટામાં મોટો પાઠ ભણાવી શકે છે. ભલે પ્લુટો આજે એક ગ્રહ નથી, પણ એણે બ્રહ્માંડને જોવાની આપણી નજર બદલી નાખી. એણે આપણને સૌરમંડળના અંધકારમય ખૂણામાં જોવાની હિંમત આપી અને આજ આપણને વિચારતા કરી દે છે કે જો એક નાનકડા વિશ્વમાં આટલા રહસ્ય હોય તો આ અનંત બ્રહ્માંડમાં બીજું શું શું છુપાયેલું છે જે આપણી રાહ જોઈ રહ્યું છે.